મિત્રો આ મિક્સર છે અને ખરાબ થઈ ગયું તો મેં મારી હાથે ને રિપેરિંગ કરી નાખ્યું અને અત્યારે સરસ મજાનું ચાલે છે. આ રિમોટ છે હાલતું નહોતું, મેં ખાલી એમાં નવા સેલ નાખ્યા એટલે હવે સરસ મજાનું આ ચાલે છે. આ પંખો આ વોરંટીમાં હતો છતાંય મેં સર્વિસ સ્ટેશનમાં ન આપ્યો, મેં મારી હાથે રિપેરિંગ કરી નાખ્યો. બરાબર. પણ એમ કહેવાય કે મિત્રો લાઈફમાં ઘણી બધી એવી વસ્તુ હોય છે કે જે રિપેરિંગ થતી નથી. જે હું એની વોરંટી છે, હું એની ગેરંટી છે, તમને એની કાંઈ ખબર હોતી નથી. તો તમે કોઈ પણ વસ્તુ જ્યારે ઘરે લાવો સમજી વિચારીને લાવો, એની શું ગેરંટી છે, શું વોરંટી છે, શું એ હાલ છે, કેવી હાલ છે, તો એ પરખીને પછી વસ્તુ ઘરમાં લાવો. બરાબર ને? હા, કારણ કે ઘણીવાર એવું બને કે તમે સમજી વિચારી તમારી સમજ શક્તિથી તમે બધું પારખી અને એ વસ્તુને તમે ઘરમાં લાવો છો, પણ પછી તમને ખબર પડે કે તમારો આ ઘરમાં લાવવાનો ડિસિઝન છે એ ઊંધે કાંધે ખાપકો છે. બરાબર. એ વસ્તુ જેવી તમે ધારી હતી એવી ન હાલે. એટલે બસ જોઈ સમજી વિચારી અને કોઈ પણ વસ્તુને ઘરમાં લાવો. અને આ જે મેસેજ છે દરેક પતિઓ સુધી પહોંચાડી દે. બરાબર ને વાલી? હા, બસ આટલું જ મારે ખાલી કહેવાનું છે. અને પ્લીઝ સમજાય તેને વંદન. અને આ મેસેજ લાઈક શેર ફોલો કરી દેજો અને બધાને પહોંચાડી દેજો અને સમજી વિચારીને ડિસિઝન લેજો.